ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ગઈકાલે 5મા અધ્યાયનો 14મો શ્લોક સમજવાનો પ્રયત્ન કરેલો. આજે એને જ થોડોક અલગ એંગલથી થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાન, આપણે માનીએ છીએ કે ભગવાન સર્વ કરતા હર્તા છે. આ જગત ભગવાને ઊભું કર્યું છે. ભગવાન જગતના સર્જા છે, સર્જક છે અને કરતા હર્તા છે. તો પછી ભગવાન આજે કર્તૃત્વ, કર્માણી અને કર્મફળ સંયોગ, અહીંયા જે જો 3 શબ્દ ભગવાને ચોખ્ખા વાપર્યા છે: કર્તૃત્વ, કર્માણી, કર્મફળ સંયોગ. કર્મફળ સંયોગ એટલે પરિસ્થિતિ. કર્મફળ સંયોગ એટલે પરિસ્થિતિ. પહેલું શું આવે? પરિસ્થિતિ આવે. બીજું શું આવે? કર્મ થાય. કર્મ થાય? ના, ક્રિયા થાય. રાઈટ? અને ક્રિયા થાય છે તો ક્રિયાને કરનારો કોક હોય. બરાબર? ક્રિયાને કરનારો કોક હોય. યસ. તો આ જે 3 વસ્તુ છે ભગવાને નથી સર્જેલી, પરંતુ કોણે સર્જેલી છે? સ્વભાવે સર્જેલી છે. વોટ ઇઝ મીન્સ સ્વભાવ? સ્વભાવ એટલે પ્રકૃતિ. પણ પ્રકૃતિ એટલે શું? બહુ મોટો શબ્દ છે. પ્રકૃતિમાં બહુ મોટો શબ્દ છે. તો આપણે બધી જ વસ્તુ એક પ્રકૃતિના નામે લઈએ છીએ. પરંતુ જે મૂળ પ્રકૃતિ છે એને કંઈ લેવા દેવા નથી. જે ઓરિજિનલ શિવ શક્તિ તત્વ છે, પુરુષ પ્રકૃતિ તત્વ છે, એને કંઈ લેવા દેવા નથી. એ રેલાઈ રહ્યું છે. બીજી આપણી ભૂલ ક્યાં થાય છે? આપણે દેહરૂપ છીએ, એટલે આપણે ભગવાનને પણ દેહરૂપ બનાવી દીધા છે. જો આપણી મોટી ભૂલ થાય છે. દાખલા તરીકે મેં ભગવાન કૃષ્ણને દેહરૂપ બનાવી દીધા. એટલે શું થાય છે કે આપણે એની અંદર પકડાઈ જઈએ અને કૃષ્ણ સિવાયના જે કંઈ બીજા સ્વરૂપ દેખાય એનો આપણે વિરોધ કરીએ છીએ. ત્યાં આપણી મોટી ભૂલ થાય છે. વિરોધ ના કરો તો કોઈ પ્રોબ્લેમ નથી. વિરોધ ચાલુ થાય છે એ પ્રોબ્લેમ છે. વિરોધ કેમ ચાલુ થાય છે એ આપણી પ્રકૃતિનો પ્રોબ્લેમ છે. ખ્યાલ આવ્યો? હવે આનું સાયન્સ સમજવું હોય ને તો થોડાક ઊંડા ઉતરીએ. જો મેં નીચે મૂક્યું છે 7મા અધ્યાયનો 4થો અને 5મો શ્લોક, એનું ભાષાંતર મૂક્યું છે ગીતા પ્રેસનું. બહુ સરસ ભાષાંતર છે બીજા બધા કરતા. એમાં ભગવાને શું વાત કરી છે કે 5 અંગ, 5 મહાભૂતવાળી મારી 5 અંગ, પંચ મહાભૂત અને બીજા 3 સૂક્ષ્મ શરીર, ટોટલ 8 અંગવાળી મારી અપરા પ્રકૃતિ છે. આપણે શબ્દ અપરા જ રાખો, કારણ કે એને બદલવા જઈશું ને તો મુશ્કેલી થશે. અપરા એટલે જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ. અને એનાથી અલગ સ્વભાવની. કેમ અલગ સ્વભાવ કીધો? કારણ કે આ જે 8 અંગવાળી અપરા છે ને, પ્રકૃતિ કેવી છે? પ્રકૃતિ જળ છે. પણ જળ કોના સંદર્ભમાં કીધી છે? જળ એના સંદર્ભમાં કીધી છે કે એ એની પોતાની તાકાતથી નથી ચાલતી. હવે એ સમજવા માટે તમે સમજી લો કે શક્તિમાનની શક્તિ એટલે શક્તિમાન કરીને કોક છે, એની શક્તિ છે, કોકના આધારે ઉભેલી છે. અત્યારે હું બોલી રહ્યો છું તો અત્યારે જે શબ્દ નીકળે છે એ મારા આધારે ઉભેલા છે, બાબુના આધારે ઉભેલા છે. ખ્યાલ?
એટલે એટલા માટે એને જળ કીધી. અને બીજું એનો સ્વભાવ કયો છે? પરિવર્તનશીલ. એ રેલાય છે. આ જે રેલાય છે ને એ આપણને સમજાતું નથી. જો આ રેલાય છે સમજાઈ જાય સાચા અર્થમાં, સમજીએ તો શી, પણ સાચી રીતે જેમ છે તેમ નથી સમજતા. આ રેલાય છે જો સાચા અર્થમાં સમજાઈ જાય તો મુશ્કેલી આપણી દૂર થઈ જાય. પછી શું કહે છે કે આનાથી ભિન્ન એવી પરાપ્રકૃતિ છે, અને પરાપ્રકૃતિના કારણે આખું જગત ધારણ થયેલું છે. હવે ત્યાં જીવ શબ્દ વાપર્યો છે, તો પરા અને અપરાનું મિક્સચર એવું જીવે જગત ધારણ કર્યું છે. એટલે પરાપ્રકૃતિ જ્યારે અપરાને ધારણ કરે ત્યારે જગતનું નિર્માણ થાય. અને એ જગતની અંદર આપણે આપણી પોતાની પરાપ્રકૃતિ જ્યારે અપરાપ્રકૃતિ ધારણ કરે ત્યારે આપણે આપણું પોતાનું જગત ઊભું કરીએ. આપણને આપણું પોતાનું જગત છે, આપણું પોતાનું દ્રષ્ટિકોણ છે, પણ આ શું કર્યું? આપણે ઊભું કર્યું. જો આ શબ્દ જે છે ને એ બહુ અગત્યનો છે, ઊભું કર્યું. જેમ ભગવાને, હવે જે આ ભગવાન છે એને તમારે તત્વની રીતે સમજવું હોય તો એક શબ્દ પકડી લો. ભગવાનને તત્વથી તમારે જો સમજવું હોય તો એક શબ્દ પકડી લો. ભલે તમે જેની અંદર જતા હો, દાખલા તરીકે મને એક વ્યક્તિ તરીકે, એમના જ્ઞાન તરીકે કૃષ્ણ ભગવાન વધારે ગમે, કારણ કે આખું રંગીન પિક્ચર છે એમનું. કૃષ્ણ ભગવાન વધારે ગમે. પરંતુ મારા મનથી જ્યારે કોઈ રટણ કરવું હોય, ખ્યાલ આવે, અથવા બેસતા ઉઠતા સહેજે મને ટેવ પડેલી છે તો મહારાજ સ્વામી નીકળે. ખ્યાલ આવે? મહારાજ સ્વામી, કારણ કે ઘણા વર્ષો અભ્યાસ કરેલો છે સ્વામિનારાયણ સંપ્રદાયનો, તો મહારાજ સ્વામી નીકળે. કે એમાં ખોટું છે? ખોટું કંઈ નથી. તત્વથી તમે સમજી લો ને ભગવાનને, તો તમને ક્યાંય પ્રોબ્લેમ ના નડે. કોઈ પણ ભગવાનનો પ્રોબ્લેમ ના નડે. જો અહીંયા આપણે બતાવ્યું છે તત્વથી ભગવાન એટલે શું? આ જે સમષ્ટિ છે આખી, તમને જે કંઈ જગત દેખાય છે, આખું જગત, એના આધારરૂપ જે તત્વ રહેલું છે, આ જે કંઈ જગત દેખાય છે એના આધારરૂપ જે તત્વ રહેલું છે એ પરમાત્મા છે. પથ્થર જેના આધારે ટકેલો છે પરમાત્મા છે. વાઘ જેના આધારે ટકેલો છે પરમાત્મા છે. મગર જેના આધારે ટકેલો છે પરમાત્મા છે. સાપ જેના આધારે ટકેલો છે પરમાત્મા છે. હું જેના આધારે ટકેલો છું એ પરમાત્મા છે. અને હું જેને કોઈને નહીં ગમાડું અથવા દુશ્મન માનતો હોઉં કે ના ગમાડતો હોઉં, એવા વ્યક્તિને જેના આધારે ઉભેલો છે એ પણ પરમાત્મા છે. આ તત્વને જો તમે એક્સેપ્ટ કરો ને એ જે પરમાત્મા, ભલે તમે સાપ કે વાઘ કે તમારો જે કોઈ તમને જે વ્યક્તિ ના ગમતી એ વ્યક્તિ ઉપર નથી જવાનું, તમે એ તત્વને એક્સેપ્ટ કરો. તો ધીરે 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 તમારું જે લાઈક અને ડિસલાઈક છે ને એ જતું નહીં રહે, પણ એની વેલ્યુ સિસ્ટમ ઘસાઈ જશે. આપણે નવી વેલ્યુ ઊભી કરીએ છીએ. નવી વેલ્યુ ઊભી કરીએ છીએ અને એમાં પછી આપણે જાતે ફસાઈએ છીએ. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. અહીંયા ધીરે 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 તમને સારું ભણ્યા, સારી જોબ મળી, પછી તમે સોશિયલ એટિકેટમાં આવી જાઓ. કપડાં એ પ્રમાણે પહેરો, બેસો ઉઠો એ પ્રમાણે, એમાં કોઈ ખરાબી છે? ખરાબી કોઈ નથી. પછી તમે પેલું છરી કાંટાથી ખાવાનું ચાલુ કરો, ખ્યાલ આવે?
હાથ ના બગાડો, આમ ટિશ્યુ વાપરો, આમ ફૂલ એટિકેટ. ફૂલ એટિકેટમાં કોઈ પ્રોબ્લેમ છે? ના, કોઈ પ્રોબ્લેમ નથી. પછી આમ તમે શિસ્તબદ્ધ, નિયમબદ્ધ આમ જીવન કરો. તમારી ઘરની લોન હોય તો પરફેક્ટ હોવી જોઈએ, લોન મૂવિંગ કર્યું હોય તો પરફેક્ટ કર્યું હોય. આજે પરફેક્શન તમે ઊભું કરો તમારું પોતાનું. યાદ રાખો, દરેક વ્યક્તિને પોતાનું પરફેક્શન અલગ અલગ સંદર્ભમાં હોય. દરેક વ્યક્તિ પરફેક્ટ નથી, આ વસ્તુ યાદ રાખો. આ જગતની કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી, અધૂરી છે. પણ એણે પોતાની બિલીફથી, એના પોતાના દ્રષ્ટિકોણથી આખું એક પરફેક્ટ જગત ઊભું કર્યું છે. હવે એના દ્રષ્ટિકોણમાં જે ફિટ ના થતું હોય ને, એ એને ના ગમે. કારણ કે એને દ્રષ્ટિકોણ ઊભો કર્યો, એટલે એના દ્રષ્ટિકોણમાં જે ફિટ ના થતું એને ના ગમે. સિમ્પલ વસ્તુ છે. લાઇક અને ડિસલાઇક છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ છે? ના, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. તો પ્રોબ્લેમ ક્યાં આવે છે? પ્રોબ્લેમ એથી નીચે આવે છે. જ્યારે તમને કોઈ વસ્તુ ગમતી નથી, એના પ્રત્યે પછી તમે ધૃણા ચાલુ કરો, ત્યાં તમારો પ્રોબ્લેમ ચાલુ થયો. ધૃણા ચાલુ કરી ત્યાં તમારો પ્રોબ્લેમ ચાલુ થયો. ધૃણા કરો એટલે શું થયું? ધૃણા કરો એટલે તમે એવું કહો છો કે આ મારું જગત છે, આ મારા જગતની અંદર તારી જગ્યા નથી, હું તને એક્સેપ્ટ કરતો નથી. પ્રેમની વિરુદ્ધ ધૃણા. પ્રેમ એટલે શું છે? એક્સેપ્ટન્સ. જો હજી આપણે પ્રેમને છે ને વિશેષ માનીએ છીએ. પ્રેમની શરૂઆત ક્યાંથી થાય? એક્સેપ્ટન્સથી થાય. તમે એક્સેપ્ટન્સથી ચાલુ કરો. બે વ્યક્તિ છે, એક હું છું. મેં ભગવાનને અસ્તિત્વ તરીકે માનેલા છે, એટલે આખા અસ્તિત્વના એ સર્જક છે. બરાબર? એની પાછળ એ શક્તિ રહેલી છે, ઇન્ક્લુડિંગ મારી પોતાની પાછળ પણ. તો કોઈ પણ વ્યક્તિ સારી છે, ખરાબ છે, મારા પોતાના સારા ખરાબના ડેફિનેશનો હશે, બધું હશે, પણ મને એના પ્રત્યે ધૃણા ઊભી નહીં થાય. ધૃણા ઊભી થશે તરત હું સજાગ થઈ જઈશ. ના ના ના, આ ખોટું થાય છે. મારી બાજુમાં કોઈ માંસ મચ્છી ખાતું હોય તો મચ્છીની વાસ તમને ગમે નહીં. ના ગમે તો આમ નાક દબાઈ દેવાની ઈચ્છા થાય, દબાઈ દો, બરાબર, પણ એને લઈને ધૃણા ના થાય. યાદ રાખો, ડિસલાઇક છે, ડિસલાઇકને લઈને ધૃણા ઊભી ના થાય. ધૃણા ઊભી કરી એટલે શું થઈ ગયું? તમે તરત જ સ્ટેન્ડ પોઈન્ટ લીધો કે આ વ્યક્તિનું મારી જગતની અંદર કોઈ અસ્તિત્વ નથી. આ વ્યક્તિનું મારા જગતની અંદર કોઈ અસ્તિત્વ નથી. અને એ વસ્તુ એકવાર તમે ધૃણા ઊભી કરી એટલે તમારી અહંતા ઊભી થયા કરે છે. જો ભગવાને જે વાત કરી છે, કામના, મમતા અને અહંતા. અહંતા પ્રોબ્લેમ છે? ના, અહંતા પ્રોબ્લેમ નથી. આપણે જે કોઈ કાર્ય કરીએ અને કોઈ જગ્યાએ આપણે કહીએ કે મેં કર્યું કારણ કે વ્યવહાર છે, તો એમાં કોઈ પ્રોબ્લેમ છે? એમાં પ્રોબ્લેમ કંઈ નથી. કહેવાય અહંતા, કહેવાય અહંતા, પણ એમાં પ્રોબ્લેમ છે? ના, અહંતામાં પ્રોબ્લેમ નથી. તો કઈ અહંતામાં પ્રોબ્લેમ છે? જે અહંતાની અંદર બીજાનું અસ્તિત્વ સ્વીકાર્ય ન હોય એ અહંતાનો પ્રોબ્લેમ છે. કામનાની અંદર પ્રોબ્લેમ છે? કામનાની અંદર પ્રોબ્લેમ કોઈ નથી. તો કઈ કામનાનો પ્રોબ્લેમ છે? જે કામના મારા પોતાના માટે લાગુ પડે, હું લઈ લઉં, બીજાનું નહીં, એ કામનામાં પ્રોબ્લેમ છે. મમતામાં પ્રોબ્લેમ છે? ના, મમતામાં કોઈ પ્રોબ્લેમ નથી. તમે તમારા બહેરા છોકરા, ફેમિલી બધાને પ્રેમ કરો, ભરપૂર પ્રેમ કરો, પણ એ રાગ છે. તમારો જે પ્રેમ છે એને પ્રેમ રહેવા દો, એને રાગ નહીં બનાવો. કેમ? રાગ થશે તો ધીરે ધીરે પ્રોબ્લેમ ચાલુ થશે. અને પ્રેમને પરમ પ્રેમમાં લઈ જાઓ. પરમ પ્રેમ કરશો તો આ ભગવાનનું અસ્તિત્વ સમજાશે. જે દિવસે ભગવાનનું અસ્તિત્વ સમજાણું તમને, એ દિવસે એ પરમ પ્રેમ ભક્તિ બની ગયો. એ પરમ પ્રેમ ભક્તિ બની ગયો. ભક્તિ માટે માળા બાળા જે કરો છો એ તો ઉપાસના છે, એ ભક્તિ નથી.
કામના એટલે રાગ, બરાબર. કામનાને લઈને રાગ છે. રાગ છે તો પ્રેમ છે, સમજી રાખો. કામનાને લઈને રાગ છે તો પ્રેમ છે. રાગ અને પ્રેમમાં એક સિક્કાની બે બાજુ જેવા છે. રાગની અંદર હુંનું મહત્વ વધારે છે, ખ્યાલ આવે? કામનાની અંદર હુંનું મહત્વ વધારે છે, પ્રેમની અંદર તુંનું મહત્વ વધારે છે. આ સમજાય છે હું કહું છું? હું મારી દીકરીને પ્રેમ કરું છું તો જે કામના હતી એની અંદર હુંનું મહત્વ વધારે છે. કે દાખલા તરીકે મને મકાનની કોઈ કામના છે કે બીજું મકાન બનાવી દઉં કે મોટી ગાડી લાવું, તો એ જે ગાડીનું મહત્વ વધારે છે, મારું મહત્વ વધારે નથી. ખ્યાલ આવે? એ જે મને ગાડી જોઈએ છે તો ગાડીનું મહત્વ વધી ગયું, એટલે કામના. મમતા આવી, બરાબર. તો એની અંદર શું થાય કે મને મારી દીકરી વાલી છે, તો કોનું મહત્વ થઈ ગયું? દીકરીનું મહત્વ થઈ ગયું. હું ટળી ગયો. મને ગાડી જોઈએ છે તો કોને જોઈએ છે? મને જોઈએ છે. તેમાં મારું પોતાનું, કામનામાં ઓલવેઝ મારું વધારે હોય, કામનામાં હું ઉપર હોય, મમતાની અંદર તું ઉપર હોય. આ સિમ્પલ વસ્તુ યાદ રાખો. મમતાની અંદર તુંનું પ્રાધાન્ય હોય. જો નાનું દીકરું બાળક હોય તો એના માટે એની મમ્મી કેટલું બધું કરે. કોનું મહત્વ છે? તુંનું મહત્વ છે એનું. અને જ્યારે એ જે તુંનું મહત્વ વધ્યું ધીરે 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 એને એ એટલું વધી જાય કે એના ભેદ નીકળી જાય. કે દાખલા તરીકે મને પવિત્ર થઈ જાય, એની અંદરથી રાગ નીકળી જાય, એની અંદરથી મારાપણું નીકળી જાય, જે થોડું ઘણું છે. મારી દીકરીને લઈને હું પ્રેમ કરતો હોઉં, એમાંથી જે મારું છે ને શબ્દ નીકળી જાય. દીકરીને પ્રેમ બે રહે. તો બીજાની દીકરી કે બીજાના બાળકો પ્રત્યે કોઈ પણ જાતનો દ્વેષ કે ધૃણા ના થાય. અને એનું પણ એટલું જ એક્સેપ્ટન્સ રહે. ભલે હું જે કંઈ કપડાં લાવું, જે કંઈ વસ્તુ કરું એ મારી દીકરીનું કરું, કારણ કે એ સમાજનો નિયમ છે, એટલે એમાં કંઈ ખોટું નથી. એમાં કંઈ પછી વિશેષ પેલું ધારણ ઊભું કરવાની જરૂર નથી. આપણે છે ને દોઢ ડાયા વધારે થઈએ છીએ. એટલે અહીંયા આપણે ભૂલ કરીએ છીએ. આ જે સ્ક્રીન ઉપર દેખાય ને આપણે ભૂલ શું કરીએ છીએ? પહેલી ભગવાનને સમજવાની ભૂલ કરીએ છીએ. અને એકવાર ભગવાન સમજ્યા પછી જે બે તત્વ છે એ બે તત્વમાં કોઈ પ્રોબ્લેમ નથી. પુરુષ અને પ્રકૃતિમાં કોઈ પ્રોબ્લેમ નથી. એ જે પ્રકૃતિ રેલણીને આખું જગત બન્યું એમાં કોઈ પ્રોબ્લેમ છે? એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે જો આટલા સુધી કોઈ પ્રોબ્લેમ નથી. આ જે સમષ્ટિ છે ને ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. તો પ્રોબ્લેમ ક્યાં થયો? આ વૈયક્તિકમાં થયો. જીવે જગત ધારણ કર્યું એમાં પ્રોબ્લેમ થયો. એમાંય પ્રોબ્લેમ નથી. એમાં પ્રોબ્લેમ આપણે ઊભો કરેલો છે. શું કરેલું છે? ઊભો કરેલો છે. આ ઊભો કોને કર્યો એની હું તમને વાત કરું. અને ઊભો થયો તો એનું સોલ્યુશન શું એની વાત કરીએ. આ જે સ્ક્રીન દેખાય છે, સમષ્ટિની અંદર એ શક્તિ વહી રહી છે, કોઈ પ્રોબ્લેમ છે? નથી. જીવ લેવલે, વૈયક્તિક લેવલે એ શક્તિનો આપણે મિસયુઝ કર્યો છે, એ આપણો પ્રોબ્લેમ છે. એ થયો કેવી રીતે? તો આ જે બાબુ બતાવેલો છે, આપણે શરૂઆતમાં ભગવાને વાત કરી 7મા અધ્યાયના 4થા અને 5મા શ્લોકની અંદર 8 તત્વ. આ 8 તત્વ આની અંદર છે. 8 તત્વ ને એક વધારાનું. તમે કહેશો કે કયું વધારાનું આવ્યું? અંતઃકરણની અંદર આપણે 4 અંતઃકરણ કહીએ છીએ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ભગવાને ચિત્ત શબ્દ નથી મૂકેલો ત્યાં. તો ચિત્તને લઈને શું પ્રોબ્લેમ છે? ચિત્તને લઈને જ પ્રોબ્લેમ છે. ચિત્ત વિષયનું ચિંતન કરે છે. શું
શું કરે છે? ચિત્ત વિશેનું ચિંતન કરે છે. અને ચિત્તના કારણે ભૂત અને ભવિષ્ય છે. આ ભૂત અને ભવિષ્યનું સર્જન કોણે કર્યું? ચિત્તે કર્યું. તમે જો અત્યારે હાલ હું બોલી રહ્યો છું અને મેં પહેલા ઘણું બધું વાંચેલું છે, એના પરથી મારા વિચારો નીકળે છે, તો એમાં કોઈ પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી. તો એ જે મારી ચિત્ત છે એ મદદરૂપ છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે? ના, કોઈ પ્રોબ્લેમ નથી. મેમરી છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે? ના, કોઈ પ્રોબ્લેમ નથી. તો જે ભૂતકાળના જે કંઈ મેમરી છે એમાંથી આ બધી વસ્તુ નીકળી રહી છે, કોઈ એનો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યારે ઊભો થાય? મેં તમને વાત કરી. પ્રોબ્લેમ તમારો જે રાગ અને દ્વેષ છે, લાઈક અને ડિસલાઈક છે, એ જ્યારે વધે, હું ને મારામાં જાય, ત્યારે પ્રોબ્લેમ ઊભો થાય. ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ ઊભો નથી. આપણે શું થાય છે કે આપણો દ્રષ્ટિકોણ જ્યારે મારા લાભની વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિની વસ્તુ આવે ને ત્યારે પ્રોબ્લેમ થાય છે. અને એ ઊભું તો થવાનું જ. અને એનું સોલ્યુશન શું આવે? બરાબર. અહીંયા આપણે આખું જે બાબુ બનેલો છે એમાં જે અલગ 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 ભાગ છે, બધું અલગથી સમજેલા છે, એ નહીં સમજીએ. ખાલી અહીંયા આપણે ચિત્તને સમજવા માટે લીધેલું છે. ચિત્ત ચિંતન કરે છે, ત્યાં આપણો પ્રોબ્લેમ છે. અને ચિત્તનું જે ચિંતન થાય છે એના કારણે જે દેહાત્મ ભાવ ઊભો થાય છે, ભૂત અને ભવિષ્યનું જે સર્જન થાય છે, ભૂતનું સર્જન આપણી જોડે છે પ્રકૃતિના કારણે. એ પ્રોબ્લેમ છે? ના, પ્રોબ્લેમ નથી. પણ એને લઈને જે ભવિષ્યનું સર્જન થાય છે, આપણે પોતે સર્જક છીએ. આપણું જે ચિત્ત છે કેવું છે? સર્જક છે. એની પોતાની સૃષ્ટિ છે. એટલા માટે તો ભગવાને ત્યાં કીધું, જીવે જગત ધારણ કર્યું છે. જો અહીંયા આપણે સમજ્યા હતા, પરિસ્થિતિ આવે ત્યાં સુધી કોનું છે? ભગવાને. આપણે 14મા શ્લોકમાં ભગવાને વાત કરી કે સંજોગો જે ઊભા થશે, કોણ ઊભા કરશે? એ પ્રકૃતિના કારણે, સમષ્ટિના કારણે છે. ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ પછી ચાલુ થાય છે. એ પછીના પ્રોબ્લેમમાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે? તો આપણને આગળના કર્મોના આધારે આપણા જે બંધન છે એના કારણે આપણા પોતાના સ્વભાવો છે. આપણા પોતાના સ્વભાવો છે. એ સ્વભાવ કેવા છે? અધૂરા સ્વભાવો છે. અને સ્વભાવો પૂર્ણ થાય એના માટે આપણને કર્તવ્ય મૂકેલું છે. અને એના માટે આપણી પાસે ફ્રી વિલ પણ છે. વિલ એના માટે જ છે. જો આપણી પાસે કામ, ક્રોધ, મોહ, મત્સર આ બધા ઊભા થાય છે. પણ બધા ઊભા કેમ થાય છે? વિષયનું ચિંતન થાય એટલે ઊભા થાય. પણ એ કેમ ઊભા થાય છે? કારણ કે અંદર એક ખરાબી ઊભી થયેલી છે. દાખલા તરીકે દેહ છે, દેહ મોટો થાય 14-15 વર્ષનો, એટલે સહેજે દેહની અંદર આખું જે જગત ચાલે એના માટે ભગવાને ત્યાં કામ શક્તિ મૂકેલી છે. એટલે પુરુષ અધૂરો છે સ્ત્રી વગર, સ્ત્રી અધૂરી છે પુરુષ વગર. એટલે બંનેને એકબીજાનું એટ્રેક્શન ચાલુ થાય. એમાં કઈ ખરાબી છે? ખરાબી કઈ નથી. તો ખરાબી ક્યાં છે? ખરાબી એ વિષયનું ચિંતન ના થવું જોઈએ. તમે વિષયનું ચિંતન કરો અને પછી એ વિષયનું ચિંતન કરતા 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 તમે બેહોશીમાં ફરી જો, એ પ્રોબ્લેમ છે. જો તમે વિષયનું ચિંતન કરો, દરેક વિષયનું ચિંતન આપણને થાય છે, થશે.
તો આપણી દરેકની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા બધી વસ્તુ છે, નાના મોટા ઓછા વધારે પ્રમાણમાં. એ થશે. એને દબાવવાનો પ્રયત્ન નહીં કરો, પણ એ ધીરે 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 ફુવારાની માફક ઉપર આવશે. આજે ધીરે ધીરે ફુવારાની માફક ઉપર આવે ને, એ સમયે સચેત થઈ જાઓ. એ સમયે સચેત થઈ જાઓ. દાખલા તરીકે કોઈ પરિસ્થિતિમાં તમે એન્ટર થયા, તમને ખબર છે કે આ પરિસ્થિતિની અંદર સામે મને ગમતો નથી એ વ્યક્તિ છે, એટલે તમને ક્રોધ ઊભો થવાના સંજોગો છે, તો તમે સચેત થઈ જાઓ. તો તમે શું કરશો? તમારો ક્રોધ ત્યાં ઊભો નહીં થાય, મોટું સ્વરૂપ નહીં પકડે. અને તમારો ક્રોધી સ્વભાવ હોય તો કદાચ ક્રોધ ઊભો થયો તો એને તમે જુઓ, એક્સેપ્ટ કરો. જુઓ, એક્સેપ્ટ કરો. તો શું થશે? ધીરે ધીરે લીન થશે. જો એ પૂર્ણતાને પહોંચશે ને તો લીન થશે. આ બે વસ્તુ છે. પહેલી વસ્તુ કે એને જરૂર નથી તો ઊભો નહીં થવા દો. બીજી વસ્તુ ઊભો થાય તો એને પૂર્ણતા ઊભો કરો. આપણે શું કરીએ છીએ? આપણું લોલક 8 થી 4 ફરે છે. આપણે અધૂરું ઊભું કરીએ છીએ ને પાછા જઈએ છીએ. બહુ તો 10 સુધી જાય ને પાછા જઈએ. ખ્યાલ? આપણું લોલક 12 સુધી પહોંચતું નથી. આપણે અધૂરામાં છીએ. આ અધૂરું એ પ્રોબ્લેમ છે આપણો. પહેલો પ્રોબ્લેમ. બીજો પ્રોબ્લેમ, જો તમે હોશમાં આવી જાઓ તો આ જે બધી શક્તિઓ છે ને, આ જે શક્તિ તો ના કહેવાય, પણ શક્તિનું જે ખરાબ સ્વરૂપ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, એ અટકી જાય. ભગવાને બીજા અધ્યાયના 62 અને 63માં વાત કરી. પરિસ્થિતિ આવશે, વિષયનું ચિંતન થશે, બધું થશે, પણ એના કારણે પછી જે આપણે બેહોશીમાં જતા રહીએ છીએ એ આપણો પ્રોબ્લેમ છે. જો આ બેહોશી તોડી નાખવામાં આવે તો આપણું સોલ્યુશન આવે. આ બેહોશીના કારણે આપણી જે સાચી રિયાલિટી છે ને એ આપણે જોઈ નથી શકતા. આ બેહોશીના કારણે આપણી અંદર રહેલો કામ, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, આ બધી વસ્તુ જે આપણી અંદર રહેલી છે એ આપણે સાચા અર્થમાં જોઈ શકતા નથી અને એક્સેપ્ટ પણ નથી કરી શકતા. આપણે પછી એને ઢાંકવાનો પ્રયત્ન કરીએ છીએ. જો આપણે જીવન સરળ કરી દઈએ ને તો ઢાંકવાનો પ્રયત્ન ના થાય. ઢાંકવાનો પ્રયત્ન ના થાય ને તો ઓટોમેટિકલી પવિત્રતા આવે. હૃદય છે ને, હૃદયની અંદર જે અધૂરી શક્તિઓ છે ને એ શાંત થઈ જાય, લીન થાય. ભગવાને ત્યાં સમજાયું છે, બરાબર? બીજા અધ્યાયના 62. છેલ્લે તમને ક્યાં સુધી લઈ જાય? સ્મૃતિભ્રંશ. હવે સ્મૃતિભ્રંશનું વિરોધી શું? સ્મૃતિ યોગ, અવેરનેસ, હોશ. આટલું જ કરવાનું છે. ધીરે ધીરે, અને એકદમ નહીં થાય. એકદમ નહીં થાય. કદાપી કોઈ પણ વસ્તુ આપણે એટલી હદે બગડેલા છીએ કે રાતોરાત આપણે કરી શકીએ એમ છીએ જ નહીં. તો શું કરવું પડે? જો આજે સ્ક્રીન દેખાય ને, આપણે અનેકતામાં વેચાયેલા છીએ. આપણી શક્તિ ઓછી છે. આપણી પોતાની પર્સનાલિટી છે, એની અંદર આપણા પોતાનું જે રસ રુચિના અંગ છે એને આગળ લાવો. એમ કરતાં કરતાં આ જે બધા છે, અનેકતા છે, ઓછી થઈ જશે. ખ્યાલ આવે? જાતે અંતરદ્રષ્ટિ કરીને જુઓ કે તમે ક્યાં ફસાયેલા છો. તમે પદાર્થમાં ફસાયેલા છો, દેહમાં ફસાયેલા છો, મનમાં ફસાયેલા છો, ક્યાં ફસાયેલા છો જુઓ. અને પછી ધીમે 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 ઉપર આવો. લાઈફ સ્લો ડાઉન કરો. તમે કહો કે લાઈફ સ્લો ડાઉન કરે ચાલે એવું નથી. ઘણી બધી વસ્તુ સ્લો ડાઉન કરેથી ચાલે એવી હોય છે. દાખલા તરીકે 40 કલાક કામ કરવું પડે, બરાબર છે. 40 કલાક તમે કામ કરો, પણ બીજી જે બધો ટાઈમ મળે છે એમાં પછી તમે સ્લો ડાઉન થઈ જાઓ. દરરોજ સાંજે સ્લો ડાઉન થઈ જાઓ. દરરોજ સાંજે અંતરદ્રષ્ટિ કરો. આ બધી વસ્તુ કરશો ને તો ઉપર અવાશે, નહીં તો ઉપર નહીં અવાય. આપણે શું કરીએ છીએ? આપણે બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. દરેક જગ્યાએ આપણે આપણો જે દ્રષ્ટિકોણ છે ને એના દ્રષ્ટિકોણથી બીજાને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. આ છોડી દો. બીજાને બદલવાનો પ્રયત્ન કરો અથવા વાત લેવી એ ખોટામાં ખોટી બાબત છે. બીજાને બદલવાનો પ્રયત્ન મૂકી દો. એ
હું મારા વાઈફને ના બદલી શકું. દરેક વ્યક્તિ પોતાની રીતે સમજે ને જાતે આગળ આવે તો જાતે બદલી શકે. માણસ જાતે બદલી શકે, બીજાને લઈને ના બદલી શકે. તમારા ગુરુ તમને ના બદલી શકે, પણ તમે ગુરુની વાત માનો તો તમે જાતે બદલો. ખ્યાલ આવે? તો આપણે કયા કયા પોઈન્ટો લીધા, રીકેપ કરી લઈએ. પહેલું, જે પરમાત્મા જે આપણે સમજીએ છીએ એને થોડીક સુધારો કરી લો. બીજી વસ્તુ, કામના, મમતા અને અહંતાના સાચા અર્થમાં સમજો. સામાન્ય વ્યવહારમાં વિચારો આવે, યસ આવશે. પરિસ્થિતિ ઊભી થશે ત્યાં વિચારો આવશે. ત્યાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈચ્છા દેખાશે. પણ તમે શાંત પડ્યા છો અને ધીરે ધીરે તમે તમારી હોશ જાળવવાનું ચાલુ કરશો તો ધીરે ધીરે. અને બીજી વસ્તુ શું કરવાની? દેખાવમાં નહીં જવાનું. આપણે દેખાવમાં જઈએ છીએ. દેખાડો બંધ કરી દો. દેખાડો બંધ કરશો ને, આજે મિથ્યાચાર છે ને બહુ જ આપણને મારી નાખે છે. મિથ્યાચાર છોડી દેશો તો ઓટોમેટિકલી સરળતા આવી જશે. એકવાર સરળતા આવી ને તો સરળતાની સાથે પવિત્રતા આવશે, ચોક્કસ. સરળતા અને પવિત્રતા સિક્કાની બે બાજુ છે, હાથે જ આવે. તો ધીરે 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 જે આ ભગવાને જાખ્યા છે, જેટલું આપ્યું છે એટલામાં સંતોષ રહેશે. અને સંતોષ જેવું કોઈ સુખ નથી. જેટલા તમે કન્ટેન્ટ હશો એટલું તમારે શાંતિ રહેશે. કન્ટેન્ટનો અર્થ એવો નથી કે તમે કામ ના કરો, એ તો આળસુ છે. કન્ટેન્ટ એટલે તમે ભરપૂર કામ કરો છો, પણ તમને એવો અંદરથી કોઈ ફોર્સ નથી કે હું અધૂરો છું, કશ્યા વગર અધૂરો છું. તમને અંદરથી ફોર્સ નહીં થતો કે લાવો હું દેખાદેખી કરવા માટે અહીંયા દોડું ને અહીંયા દોડીને પછી ફોટા પાડીને ફેસબુક ઉપર ચડાવું. ના. એ તમને અંદરથી પુશ નથી. યાદ રાખો, આ પુશ અંદરથી ફોર્સ આ નીકળી જશે ને એ દિવસે સમજી લો કે તમારી અહંતા ગઈ, ધીરે ધીરે ઓછી થવા માંડી. આપણે કેવું મિથ્યાચારીની અહંતા ઊભી કરેલી છે. આ જે શબ્દ હું વાપરું ને અત્યારે એ બહુ જ ધ્યાન રાખજો. મિથ્યાચારીની અહંતા ઊભી કરેલી છે. શના કારણે? આ સોશિયલ મીડિયાના કારણે વધારે ઊભી કરી છે. આજે મિથ્યાચાર, સોશિયલ મીડિયા સારી બાબત છે, પણ એનો સારો ઉપયોગ કરવાની જગ્યાએ આપણે એનો ખરાબ ઉપયોગ વધારે કરીએ છીએ, જાણે અજાણે. આપણે પોતાની અહંતા સંતોષીએ છીએ, મિથ્યાચાર સંતોષીએ છીએ. સદાચારના નામે મિથ્યાચાર આપણે ઊભો કરેલો છે. એટલે મારા મતે તો સદાચાર બી ખોટો છે, કારણ કે સદાચારની ઓપોઝિટ મિથ્યાચાર ઉભેલો જ છે. સદાચારમાં બી બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. જેટલું સોશિયલ રિક્વાયરમેન્ટ છે એટલા ઉતરો, બહુ છે. જેટલી સોશિયલ રિક્વાયરમેન્ટ છે એટલા સોશિયલ માટે ઉતરો, પણ એનો કોઈ દેખાડો ઊભો નહીં કરો. તો આજે ભગવાને વાત કરી એ સમજાશે. સ્વભાવે ઊભું કરેલું છે. સ્વભાવમાં આપણે આપણા સ્વભાવમાંથી ઊભું કરેલું છે. આ બધી વસ્તુ આપણે આપણા માટે ઊભી કરેલી છે. પ્રકૃતિનું પ્રકૃતિને છે, પણ પ્રકૃતિ કર્તૃત્વ ધારણ નથી કરતી, એટલે એને કોઈ પ્રોબ્લેમ નથી. આપણે કર્તૃત્વ ધારણ કરીને ઊભું કરેલું છે, એટલે આપણને પ્રોબ્લેમ છે. કર્તૃત્વ ધારણ કર્યું એટલે મેં આ કામ કર્યું એવું કહું, એ કર્તૃત્વ? હા, એ કર્તૃત્વ, પણ એ પ્રોબ્લેમ છે? ના, પ્રોબ્લેમ નથી. તો કયા કર્તૃત્વમાં પ્રોબ્લેમ છે? જે કર્તૃત્વની સાથે મમતા જોડાયેલી છે અને કામના જોડાયેલી છે, એ કર્તૃત્વમાં પ્રોબ્લેમ છે. કઈ મમતામાં પ્રોબ્લેમ છે? જે મમતાની અંદર કામના અને અહંતા જોડાયેલી છે એ મમતામાં પ્રોબ્લેમ છે. બાકી મમતામાં કોઈ પ્રોબ્લેમ નથી. તમે કોઈ વ્યક્તિ ક્રોસ કરતો હોય, નાનું બાળક હોય ને પડી જાય તો એને તમે શોપિંગમાં જ્યાં હો, નાનું બાળક હોય કોકનું પડી જાય, તમે એને મદદ કરો, બરાબર? એ જે તમારી મમતા વહી, એ સામાન્ય મમતા છે, માનવ મમતા છે. માનવ મમતા કોઈ પ્રોબ્લેમ છે? ના, ઉપરથી સારી બાબત છે, પ્રેમ છે. એ પ્રેમની અંદર ધૃણા કે રાગ નથી. એટલે જ્યારે મમતાની અંદર કામના અહંતા ના હોય ત્યારે મમતામાં કોઈ પ્રોબ્લેમ નથી. તો કામનામાં પ્રોબ્લેમ છે? કામનામાં કોઈ પ્રોબ્લેમ નથી. જે કામનાની અંદર મમતા અહંતા ના હોય, કામનામાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ કામના અત્યારે આવે છે કેમ? તો આવે છે આગળના જે આપણા બ્લોક એનર્જી છે એના કારણે આવે છે.
ધીરે ધીરે એની ઉપર મમતા અહંતા લાવવાનું બંધ કરો એટલે કામના છે એ ધીમી થઈ જશે. કામના એટલે કામ, ક્રોધ, લોભ, મદ મત્સર, ઈર્ષા, મારી પોતાની આ વસ્તુ જોઈએ, પેલી વ્યક્તિ જોઈએ, આ પરિસ્થિતિ જોઈએ, એ બધી જે આકાંક્ષા છે એ આકાંક્ષાઓ પછી ધીમી થઈ જશે. એમાંથી મમતા અહંતા કાઢી નાખો તો ધીમી થઈ જશે. કામના પછી ઓછી થઈ જશે. કારણ કે કોના માટે લો તમે? તમારું બાળક હોય તો તમે કામના કરો કે મારા બાળક માટે હું આ લઉં, બરાબર. પણ સાચા અર્થમાં તમને સમજાય કે ભાઈ બાળક છે અને તમારું જે છે એનું છે, પછી તમને વિશેષ કંઈ કરવાની શું જરૂર છે? આપણે જે વિશેષની વાત કરીએ છીએ એ મુશ્કેલી છે. વિશેષની જે આપણી અંદર આવે છે ને એ વસ્તુ મુશ્કેલી છે. ઘણા લોકો કેટલી હદે વિશેષ જાય ખબર? કે લોટરી લઈ લઈ, લોટરી આવે ને પછી છોકરાને આપતા જઈએ. અલ્લા પણ મૂકો નહીં યાર. તમારે લેવી તો લો, પણ છોકરાને આપતા જઈએ એના કારણે ના લો. તમારે લોટરી લેવાની ઈચ્છા છે તો લો, પણ લોટરી હું આ કરીશ ને પેલું કરીશ એ જે આખું ભવિષ્ય ઊભું કરો છો ને એ નહીં ઊભું કરો. કારણ કે એ તમને મારી નાખશે. એ તમને મારી નાખશે. તો આ નાની નાની બાબતો સમજાય ને જીવનમાં મોટી બાબતો સમજવાની જરૂર નથી. નાની નાની સમજાય ને તો બહુ છે. આપણે એનાથી પર થઈ શકીએ. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.